ઉગમ સાહેબ જીને આંગણે હોજી રે દાદા ઉગમ જીને આંગણે મણી વિચરા મણી વિચરા દાદા ઉગમ જીને આંગણે पर बवाले मांदिया होजी रे जानना पर बवाले मांदिया आवे दूरी जन हंस आवे दूरी जन हंस दादा उगम जिने आंगणे ब्रह्मना भोजन वालो पीर से होजी रे ब्रह्मना भोजन वालो पीर से जुगत करी संत जमे जुगत करी संत दादा उगम जिने आंगणे अजम पापा न बिड़ाया पिया होजी रे अजम पापा न बिड़ाया पिया भांगी भो भौनी भूख भांगी भो भौनी भूख दादा उगम जिने आंगणे गोविंद ओळखाविया होजी रे गुरे गोविंद ओळखाविया थोड़ा जिना बंद करा थोड़ा जिना बंद दादा उगम जिने आंगणे अद्भुत ज्ञान वाले आपिया होजी रे अद्भुत ज्ञान वाले आपिया में पार के नो में पार दादा उगम जिने आंगणे दादा उगम जिने त्रुंबाक के रवीन ते होजी रे दास त्रुंबाक के रवीन ते त्रुंबाक के होजी रे दास त्रुंबाक के रवीन ते
મળે જોર દાદા યુગમજીને આંગણે ઉગમલે જોર ઉગમલે જોર દાદા યુગમજીને આંગણે સાહેબજીને આંગણે હોજી રે દાદા યુગમજીને આંગણે અરે દાદા યુગમજીને સંતમણી વિજ્ઞાન દાદા ઉગમજીને આંગણે સંતોનું ગુણનું પારગટ એના દેહ ગયા પછી થાય છે. હાથી જીવતો લાખનો મરે હવા લાખનો. તો એમ સંતો સાકાર દેહધારી છે ત્યાં સુધીમાં ઓળખાતા નથી. પછી ઘણા પછતાવા થાય. અમે તો પાંચ જ રહેતા, અમે હામાં જ રહેતા. પણ આવા આવેરે 303 દાદાએ 30 વર્ષ એક આસન ઉપર જ્ઞાન ગંગા વહાવી, જ્ઞાનના પરબ માંડ્યા. બની ગયેલા પ્રસંગો જતલસર ગામમાં સુરજબાપુ નામે એક કાઠી રહે, એનો ભાઈ આ સત્સંગમાં જાય આવે પણ આ વિરોધ કર્યા કરે. ખરેખર સંતોને મળ્યા પહેલા વિરોધાભાસ દરેકને રહે છે, કારણ કે જેમ છે તેમ એને સમજાણું નથી ને. એટલે પછી એક દિવસે એવો સંકલ્પ કર્યો કે એ લોકોનું બધું જોવા તો જવું છે, એટલે આપણે પાણી નથી પીવું, એને પાસે બેહવું નથી, શેટર એરિયા જોવું છે, પણ શું કરે છે આવો સંકલ્પ કરી અને આપણે જે ગુરુ પૂર્ણિમાનો દિવસ અને આ સંકલ્પ કરીને પોતે આવેલા. દાદાની ઓસરીમાં મંદિર છે, રામદેવ પીરના માથે નામ ગુરુના શરણપસ. એટલે સ્થાનકવાસી અને ગુણકવાસી બે પ્રકારના માણસો છે. જેને હજી ચેતન સ્વરૂપની સમજણ નથી એને સ્થાનક કે જવું પડે, કારણ કે એને શરમ ન પડે. સાક્ષાત્કાર દેહે જો કોઈ મળવા જાય તો એને થોડીક શરમ લાગે, પણ સ્થાનક ઉપર કોઈ શરમ ન લાગે, કારણ હવે મળતા એને મળી લેવાય. એટલે એ એકોનો ઓટો છે, ઓટલા પર બેઠેલા માણસો બધું આવ્યા કરે, દાદાને વંદન કરીને બેસે. કોઈ મંદિરે મળે, કોઈ ત્યાં મળે. 9, સાડા 9 નો ટાઈમ થયો ત્યારે બે કુંવારિકાઓ પાણીના બેડા ભરી અને દાદાની બેઠક પાસે પાણીયારું. એ પાણીયારામાં પાણી ભરીને લાવે છે ને આ મૂછે ધાર કરે ને ત્યાં ગંગાજી દેખાય ને એ સૂરજ બાપુને એકને. પણ આ નથી કોઈ સામું જોતું નથી, કઈ ઉભે રહેતું નથી, કોઈ વાત કરતું. પાણી રેડી અને સીધું એમને જેમ આવ્યું બહાર વી ગયું. પણ આને ગંગાજી દેખાણા. એટલે મોટી વાળે કોઈને પૂછ્યા પહેલા બરાબર ગોળે પૂછ્યો. જ્યાં એને પાણી નહોતો પીવો, સા નહોતો પીવો, કાંઈ નહોતું કરવું, સીધા ત્યાં જઈને એકવાર પાણી પી લીધું. અને એવો સંકલ્પ કરી દીધો, એ ઘર વાળી ન માને તો ઘોરી અને છોકરા ન માને તો ઘોરા
અને માતાજી ઘોરી બધું કાઢી જે વસ્તુ નક્કી થઈ ગયું. આર પાર આપણે દાદા એમ વાત કરતા કે સાંભળેલી વાતમાં કોક દી શંકા થાય, ક્યાંથી કાબુતરા પાસે કઈક ધમાલ થઈ ગયો આ એરી આપણે સંશય કરીને, એટલે સાંભળવા કરતા જોવું વિશેષ. નજરો નજર કહે ને, એટલે સાંભળવા કરતા જોવું વિશેષ. અને દર્શનિક પુરાવાથી પણ માણસ ગુનેગાર છૂટી જાય. એટલે સાંભળવા કરતા જોવું વિશેષ, જોવા કરતા અનુભવ વિશેષ. આપણને અનુભવ ને નજરો ને જોયું બે થઈ ગયું. એટલે એમ જ્ઞાનના પરબ વાલે માંડિયા પીવા આવે નુરીચંદ હંસ. જ્યાં સુધી આપણે વર્ણાભેદનો ભ્રમ ન ભાંગે, પણ કોણ હે તમારી ઉત્પત્તિ, કોણ હે તમારી જાતિ, કહો ક્યાં રહેતો આત્મા આવ્યો કિસકી સાથી. આ બધો વર્ણા આશ્રમ તમારો નક્કી ઠરાવ કરેલો છે. ઋષિમુનિ આ મનુષ્યની એક ઉત્પત્તિ થઈ ને ત્યારે કોઈ વર્ણ આશ્રમ નહોતું. પછી 4 વર્ણાશ્રમ 4 થતા. એમાં શુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય ને બ્રાહ્મણ. પણ આ તમારા એક પિંડમાંથી વર્ણ નોખું કર્યું. આ પગનો ભાગ શૂદ્રનો કીધો, સેવાભાવનું કામ શૂદ્ર કરે. તો આ તમારા આ શરીરને ફેરવવા માટે પગ જ ને, પણ પૂજન પગે થાય હો, કોઈના માતા પૂજાના. હું શું કામ? સેવાનું. આ શરીરને ફેરવે પગ ને, તો સેવન ક્યાં થયું? પગે લાગી. એટલે એને શૂદ્રનો ભાગ કીધો પગનો. પેટનો ભાગ છે વૈશ્ય. એટલે બધો માલ તમે 56 ભોગનો કોળિયો કરી અને નાખી દીધો, નાડી પછી પૂરો પાડે. હાથનો ભાગ ક્ષત્રિયનો કીધો, તમારા દેહના ભરણ પોષણ માટે ઉપયોગી અને રક્ષણ માટે ઉપયોગી. કાંઈ તોફાન ધમાલ થયો તો આડો હાથ દેવામાં આવે ને, કોઈ માથું દે, હાથ આડો પેલો. રક્ષણમાં અને ભરણ પોષણમાં એ ક્ષત્રિય. હવે આ બે વાતચીત કરવી એના માટે આ કંસથી ઉપરનો ભાગ દીધો, એટલે એનો બ્રાહ્મણનો ભાગ દીધો. પછી કામ માથે કોમ. જે કામ કરવા માટે આપણે કણ ઉત્પન્ન કરતા થયા એટલે કણજી. એકમાંથી શસ્ત્ર થાય. ઢોર સારવા માટે એટલે ગોવાળ, એને બરવાડ કીધા, કોઈ રબારી કીધા. લાકડા ગળવા માટે હુતાર કીધા, ઠામ ગળવા માટે કુમાર કીધા. પછી જુદું જુદું પાખ્યું આપણે પાડી. પણ મહાપુરુષો તો આજે ભારત કે સમાજ રચાશે તેની આમાં વિરોધ કઈ નથી કર્યો. પણ હવે એક જ સરખું જીવવું ને એક જ સરખું ખાવું, એક જ સરખું મરવું, એમાં કોઈ વાડાબંધી છે? શ્વાસા લેવામાં કઈ ઊંચે લેવાના, કોઈ નીચે લેવાના, એમાં કોઈ ફેર છે? તો હલન સલન સબકો ખાય મરેલા ખાય મેઢા. હલન સલન સબકો ખાય મરેલા ખાય મેઢા. આમાં હલાલ કરીને મુસલમાન ખાય, આમ બે માંથી કેને કેવા ઢેઢા? જેના જાનવરનું લાઈન લાગી અવિરત કડતલખાનું હાલે. હવે એ વધારે મેલો કે આ મરદું ઢળીને લઈ જાય ને એ મેલો? હલન સલન સબકો ખાય મરેલા ખાય મેઢા. હલાલ કરીને મુસલમાન ખાય, આમાં કેને કેવા ઢેઢા? પણ એમ કીધું કે બહાર મેલા ભીતર મેલા, મેલા વેજે વેજા. બહાર મેલા ભીતર મેલા, મેલા વેજે વેજા. સમજાવે કોઈના ન સમજે ત્યારે એને કીધા ઢેઢા. પછી સાંટાથી સોવાય અને નાવા કાઢે હળી. સાંટો પડે તે સોવાય જાય, નાવા કાઢે હળી. અંતરમાં મેલ ભીડો, નાવમાં ધૂળ પડી. કાળો કૂતરો નાડો ઉતરો ત્યાં પરસાદી સોવાય જાય. એટલે આ સંતોએ આભડશેટોમાંથી આપણને એનો અર્થ સમજાવી દીધો. અભડાવું હું? આ દ્રષ્ટિથી ખરાબ જોવું એટલે આંખ અભડાણી. આ કાનેથી ખરાબ સાંભળવું એટલે કાન અભડાણા. આ શબ્દથી કોકને દુઃખ લાગે એવું બોલ્યો એટલે શબ્દ અભડાણા, મુખ અભડાણું.
ખરેખર સમજણમાં એ લેવાનું છે કે હું બોલું છું એમાં કોઈને દુઃખ નથી ને, મારો કોઈને ભાર નથી ને. બ્રહ્મના ભોજન વાલે પીરસાય ને જમે જુગતે કરી સમ. અજંપા પાન બીડા આપ્યા ભાંગી ભવો ભવની ભૂખ. એવા ગુરુએ ગોવિંદ ઓળખાવ્યા ટાળ્યા 84 ફન. એવા અદભુત જ્ઞાન વાલે આપ્યા કે જેનો વેદ નો પામે પાર. અદભુત જ્ઞાન વાલે આપ્યા જેનો વેદ નો પામે પાર. વાણી થકે બ્રહ્મા થકે થાક્યા શંકર છે. ગીતા વાંચે ગમ ન પડે ત્યાં સદગુરુ નો ઉપદેશ. વાણી નો પહોંચે વેખરી, વેદ નો પહોંચે ચાર. ગુરુગમ પદ પામતા અનુભવ ઉઠે લગાર. અનુભવ ઉઠે લગારી છે પદ તુર્યા તીપ. આ તો આપે કહ્યું, આપે સાંભળ્યું આ દ્રઢ અનુભવની રીત છે. આકાશથી આગેરું પાતાળે ભરપૂર. આ તમારા પિંડ બ્રહ્માંડમાં વ્યાપક. હવે તમારે જાણવું હોય સમજવું તો નહીં, નિકટ નહીં દૂર. એવા અદભુત જ્ઞાન વાલે આપ્યા જેનો વેદ નો પામે પાર. પણ એવા સંત શિરોમણને ઓળખો દીપાયા બાંદ્રા શુભગામ. દાસ પ્રમકની વિનંતી ગુરુ ઉગમ લીજો. ગામ બાંદ્રાની માય સંત ઉગારામ કહેવાય. દર્શન કરવા આવે ત્યાં લોકો ગામો ગામના. ગામ ગોંડલથી 7 માઇલ દૂર છે. વાહન કેરી સગવડતા ભરપૂર છે. જાઓ વિચારે મન દર્શન કરવા આનંદ. લોકો ગામો ગામના. પણ આ દર્શન અરસ પરસ અનાદિની રીત છે. અને આ તો જેને પૂર્વજન્મની પરીક્ષા ઓળખો આવી આતમ રામ તજી પર્વતીના કામ કે લોકો ગામો ગામના. પર્વતી સંસાર, નિર્વતી ઈશ્વરનું ભજન. પર્વતી કરો ઘંટી, નિર્વતી બિહારી તો જળવા. પછી આ સત નામનો એક ખીલો પકડ્યો કે જેમ ભવસાગરથી તરવા. દર્શન અરસ પરસ અનાદિની રીત છે જેને પૂર્વજન્મની પ્રીત છે. તમે ઓળખો આવી આતમ રામ તજી પર્વતીના કામ લોકો ગામો ગામના. જ્યાં નિજ આત્મ દર્શાવે સોહમ શાનમાં સમજાવે. નિજ આત્મ દર્શાવે સોહમ શાનમાં સમજાવે. એને નરખો 5 વેદ ધર્મ પોતે છે ઘટમાં. જ્ઞાન અમૃત કરતા સમજાય લોકો ગામો ગામના. પણ સોહમ બલી પાન કોઈ બ્રહ્મસી કરે છે. વડે ત્રમ અનુભવને જરે છે. જુગ જુગ જીવોને વિરસ નથી. થોથા બારસ કસ કે લોકો ગામો ગામના. પણ થોડો ઘણો અભ્યાસ ચાલુ હોય તો એને ખ્યાલ આવતો જાય, ભાવ વધતો જાય. આપણે કોઈ એક ધંધો કરવો હોય તો એને માટે ટ્રેનિંગ કરવી પડે છે. 4-6 મહિના, વર્ષ, 2 વર્ષ, 3-3 વર્ષ. તો ઈશ્વર ભજનના માટે થોડીક આપણી મહેનતની જરૂર છે. કરે વાતો તો વળે નહીં કાંઈ, કરે મહેનત તો ફળ ખાય. એટલે મૂંડો તો મન મૂંડો, માથું મૂંડે વળે નહીં કાંઈ. મન રહી જાય અને માથું મૂંડે એનું વળે નહીં કાંઈ. માટે મહાપુરુષોની આ વાણી તો આપણને હું જાગૃત કરી જાગરોહી જાગરોહી છે. તો જેની ખોજા નહીં નિજતા સતગુરુ પાને રે. બાર કોટી કરે ઉપાય પરલે ગાવે રે. મૂળ નિશાન વિનાનું જાન ચાંદ લગાવે રે. માટે ગરહીલ સદગુરુ ચાર. આ કરવો કે ઓર કરવો, દેહ કરે અવળી મહેનત થઈ.
खोजा नहीं तन सदगुरु साने बाहर कोटि करे उपाय पर जीव पर ले जावे ई मूल निशान ध्यान कहो क्या लगावे एमा गढ़ी लो सदगुरु सार ग्रहण केटલું કરવાનું છે મોટી પડી મેદાનમાં મૂર્ખ મૂળ શું કરે સંત ઝવેરે આવી મળે તો સદગુરુ શાન કરે ન તો કોઈ ખોબો ભરીને આપ્યું નથી કોઈ દ્વાર ખોલી દેખાડ્યું પણ શાનની વાત છે વળે કોઈ કીધું નિશ્ચિત રમે પ્રેમ સુહાગણ પવન પુતળીની શાનમાં આમાં સમજણ વિનાની ઝીણી ઝીણી વસ્તુ વહી જાય છે અજાણમાં પણ ખોજા નહીં તન સદગુરુ સાને બહાર કોટી કરે પાજુ પર લે જાવે પણ આમાં મૂળ નિશાન વિનાનું ધ્યાન કહો ક્યાં લગાવે ગરવી લે સદગુરુ સાર દરેક આ કરવું કે વર કરવું એ તો આપણો દેહ કરે છે ઉપાય જ્યાં સુધી સત્સંગ આપણને સમજવામાં ન આવે ને ત્યાં સુધી તો ઘણાના આપણે તબલા વાગે બહુ એ ન ગમે આ ગલબલ ખલબલ કરે એ ન ગમે તો ઘણા એટલા બધા નાદના રસ્યા એટલા રાગ ઉપર હોય તો એને તાલમાં ને એમાં જ મજા આવે એને આ વાતો ન ગમે ગયા હતા બને ઘડીક વાતો કરતા નકરી ગુરુ ભક્તિની વાત કરે ક્યાંય ભગવાનનું નામ જ ન આવે ભગવાનની વાત નહીં અરે જ્યાં સુધી સત્સંગ યથાર્થ સમજાણો નથી ત્યાં સુધી ગુરુજી વિનાના જ્ઞાન તમને ક્યાંથી મળે નિર્વાણ નુગરા ન છડે નિર્વાણ પાપી એમને 50 મળજો ભલે કઈ શિકાર કર્યા ઉનકા ધોખા નહીં અરે બાપા અરે પણ શ્વાસો શ્વાસ હાલે તારી કાયામાં ત્યાં એની કરી લે ઓળખાણ લે લે હરિના ગુણગાન પાપી એમને 50 મળજો પણ નુગરા ન મળજો એક નુગરાના શિરની ઉપર લક્ષ વાળા ભાર નુગરા ન તરે નિર્માણ પણ આમાં પાછા ગુરુ વાળા ટાઈટ થઈ જાય ને જરાક પણ આ શબ્દમાં સમજવાના મહાપુરુષે ફોડ કરી કર્યો છે કે નુગરાની નગણા ગુરુ મળ્યા છતાં ગરજ નહીં એ નામ નગણા કહેવાય ગુરુ વાળા જો ગુરુ વિના તમારી પાસે ન બે ગુરુ વિના જો મળે ભેળા ન થાય એને કેટલી લક્ષ્ય સમજાય બાકી એને આવવાનો કાંઈ દોષ નથી પણ વરદ લેપ લાગી ગયેલા છે ને એવા એને નગણા કીધા પાપી એમને 50 મળજો પણ એને પાછા બીજી રીતે બીજું ઉપમા આપવાની છે કે સલીલી કહેવાય છે સલીલ મના બે દિલ વાળા બે લીડા બે દિલ નો સંગ ન કરીએ બે દિલ મુખથી મૂઠા પેલા વાતોમાં વરમાન ડોલે એટલે પાપી એમને 50 મળજો નગરા ના મળજો એક નુગરાના સીટની ઉપર લક્ષ ચોરાસી ભાર નુગરા ન ચડે નિર્વાણ નુગરા માળા ભલે ફેરે નુગરા ભલે દાન દે દાન પણ ગુરુજી વિનાના નિષ્ફળ જ આવે કહે છે વેદ પુરાણ નુગરા ન ચડે નિર્વાણ જલમ જેવી સાલિયા લાગી ગઈ હરી સાથે લેર પત્તો વૈકુંઠ માંથી પાછા ફર્યા જય જય સુખદેવ નુગરા ન ચડે નિર્વાણ રામ કૃષ્ણ જેવા અવતાર કહેવાના પણ તેની ગુરુજી કીધેલ રામ કૃષ્ણ જેવા અવતાર કહેવાના છતાં તેની ગુરુજી કીધેલ 3 લોકના નાથ છતાં પણ ગુરુજીને આધીન નુગરા ન ચડે નિર્વાણ જનક વિજયી જેવા અને કરી ગુરુજીની સેવ કહે એવી ગુરુ ભાન પ્રતાપે તરી ગયા તન ખેવ નુગરા ન ચડે નિર્વાણ વળી 27 કે ગુરુ કરો તો જ્ઞાન બતાવે ગુરુ કરો તો જ્ઞાન બતાવે માર્ગ મુક્તિ મળે એ મૂર્ખ ગુરુ ગમ ન પડે નુગરા રહીને ભજન કરે અદ્વૈતી બેલી બુડે ગુરુ કરે તો બહુ પાય ઉતારે સુરતા ગગનમાં ચડે મૂર્ખ ગુરુ ગમ ન પડે ભજન કરે પણ એનો ભેદ ન જાણે ભજન કરે પણ ભેદ ન જાણે નાહક મૂર્છા લડે કેવી કહે પણ રેણી વિના કાચી કાયા ચડે મૂર્ખ ગુરુ વિના ગમ ન પડે પછી ભલે કૂતરાઓ જેમ ભેળા થઈ
હું કરતા રડે તેવું રડવાથી દિયા નો ઉપજે, જ્યાં જાય તે હડે હડે. પણ સુગરા નર સત્ય રહે, નર નુગરા બડબડે, દાસ સતાર કે સદગુરુ મળે તો ભલો રંગ ભક્તિ નો સડે. એ મૂર્ખ ગુરુ ના ગમ નો પડે. એમ ખોજા નહીં તદ સદગુરુ સામે 12 કોટી કરે, પાજ ઉપર લે જાવે, મૂળ નિશાન ધ્યાન ક્યાં લગાવે, ઘડી લો સદગુરુ સાર. ઘરે આ કરવું કે ઓર કરવું, એ તો આપણો દેહ કરે છે ઉપાય. પણ ઉપજ સર્વે ખપજ કાહે અખંડ કોણ કહેવાય, જોવો તમે ધ્યાને. આ ક્ષણ બંગલો આપણો દેહ કદાચ ને નાડનો રોગ ન હોય ને, પણ તમારો નિર્વાણ નિમિત્ત થઈ રહેવાનું તો હાજા હારા ભલે તો એક ઝટકાની જ વાત છે. એક બંગામાં આવી જાય તે આ થઈ જાય ને એટલો ઝટકો જ લાગે. અરે એ કાંઈ નહોતું, બપોરે ભેળું ખાધું એટલે એને ક્ષણભંગુ કીધો. મૂળ વનાના માની ભરે મનના બાપ હું તેની હવારે કરે 20 વર્ષની વાત. ગપ્પા મારે ગતિ મૂર્ખ માલી લેશે, તપાસ નથી તનમન ખરા ને ખોટું કે છે. હવે કોઈ કીધું મૂળ વિનાનું કાયા ઝાડવું એને પડતા નહીં લાગે વાર. કોઈ કીધું અમને અમારી કાયા તનો નહીં વિશ્વાસ. વિશ્વાસ નથી પણ કઈ મોહ છૂટે છે કોઈને? એટલે ક્ષણભંગો આ દેહ કર્મનો નાશ થાય. એમાં અખંડ આત્માને ઓળખો તો અખંડ સુખ થપાય, આત્માને જાણે. તો વળે કોઈ એમ કે છે આત્માને જાણે જાણે બધા, પર કેમ જાણવો? એને કોઈ ખેંચીને બહાર કાઢવા જેવો છે? આપણે હાલો દૂધની અંદર તો ઘી છે ને, એ મથન કરવાથી નોખું પડે છે એમ નક્કી થઈ ગયું. આપણે દૂધ મેળવ્યું, પછી એને જામમાં દીધું 10-12 કલાક, અને પછી એને મથન કર્યું ને એટલે તત્વ રૂપે માખણ બહાર આવીને ગરમ અગ્નિની ઉપર તાવ્યું એટલે નોખું પડ્યું. પણ આ શરીરને છે કે કઈ નોખો પડે એમ છે? હવે એમ કે છે તલમાં તેલ છે પણ તેલે નોખું પડે. લો, દૂધમાં ઘી છે, ઘી નોખું પડે. કાષ્ઠમાં અગ્નિ છે, અગ્નિ નોખો પડે. પણ દેહમાં આત્મા છે એ નોખો પડે? એવો ઓતપોત છે. દેહ ને આત્મા બે એવા રસપદ રહેલા છે ને, દેહ વિનાનો આત્મા ન રહી કે આત્મા દેહ ન રહી કે. એટલે તો તમે કોઈ એમ કહેશો કે દેહ વિનાનો આત્મા તો રહેતો હોય છે ને, ઓલા ધૂણે કેમ? પણ તો ધૂણુમાં દેહ તો જોઈએ. લે એ વહુના હારમાં હારો આવે અને લાજ બીજી કરે પોળો પોળો મૂક્યું હોય કે હું હા ફલણ હારો છું. હા, એટલે મારે આ તો દેહ તો જરૂર પડે. કોઈ પ્રેત હોય પ્રેત, એને દેહની જરૂર પડે. પણ એમાંથી આપણને સંતોની આ વાણી સત્સંગ સંભળાય તો તમને ઉકેલ આવી જાય. આ જગતને વળગ્યું ભ્રાંતિનું ભૂતળું, ભૂલી ગયા પ્રભુજીનું ભાન, ભાગે ને એનું ભૂતળું. રાત દિવસ ધૂણે ધંધામાં માયા વાહે કરાવે, હાય હાય કે ભાગે નહીં તેનું ભૂતળું. પણ એ ભાગવાનો ઈલાજ છે. કયો ઈલાજ? કે સદગુરુદેવ રૂપી જેની ભુવા શોધ્યા, એને નિવેદ કરવા મટી ગયા, એને નડતર મટી ગઈ, એને કાંઈ નહીં. એને ઓ ગો તાવ તરીયો જાજે ભેટ વાળે ઢોકળા ખાવા નથી કેતો ને, એવું કઈ કે છે એમ. એનો ટૂચકો કરે ને બાપા એવું. એટલે એ બધું ભૂલી જાય ઓળખો. પણ ક્યારે? સદગુરુદેવ રૂપી ભુવા શોધ્યા, શરણે નમાવા શીશ કે ભાગી જાય તેનું ભૂતળું. એની દાણા જોયા વિવેક વિચારના, દાણા જોયા વિવેક વિચારના, બાધા લીધી સત્સંગનો સાથ કે ભાગી જાય તેનું ભૂતળું. પછી બ્રહ્મ અગ્નિ પ્રગટીને આગળ ભરી અને એમાં કૂડ કપટ નો કરીને કીધું. નથી લોબાન લેવા જાવો, નથી ગૂગલ લેવા જાવો, અને નકર તો બિચારા હજી ઘણા ધૂપેલા લઈ લઈને આપડે તો મને તો સમજાય નહીં. એટલે હું તો કહું કે ભાઈ આ કોક મને પૂછે કે ધૂપ થી શું થાય? મચર નો થાય કે એમ કહું તો ભગવાન થોડાક પ્રસન્ન થાય? તો એક ખટોરો નો લોબાન ઠોકી દે. એટલે એ કે ધૂપ થી શું થાય? મચરા ઓછા થાય. બીજું તો એ ધુમાડો તો એ જ પાય દે ને.
ખૂણ કપટનો જેને કર્યો ધૂપ, ભાગી જાય તેનું ભૂતડું. પ્રેમ રૂપી વાવડીઓ તેડવીને ડાક વાગે છે બ્રહ્મ જ્ઞાન, કે ભાગી જાય તેનું ભૂતડું. પણ હાક મારી ગુરુએ હરિના નામની, હાક મારી જયારે ગુરુએ હરિના નામની, બાંધ્યું કાકડને કાઢ્યું ભૂત. હાક મારી ગુરુએ હરિના નામની, બાંધ્યું કાકડને કાઢ્યું ભૂત. કામને ક્રોધ રૂપી બે વીર હતા ને આશા તૃષ્ણા રૂપી બે ડાકણ. જયારે કાઢ્યું ભૂતને સુખ થઈ ગયું શીતમાં. આમ રવિરામના સીધા કાજ કે ભાગી જાય તેનું ભૂતડું. તો આત્માને ઓળખી આપણે ઘણી વાતો આવડે અને ઘણા ભજનમાં સત્સંગમાં વાત આવે છે. તાર આત્માને ઓળખ્યા વિના રે આ લખચોરા છે નહીં તો મટે. હવે તારી બ્રહ્મણાને બાંધ્યા વિના રે આ ભવનો ફેરો નહીં તો ટળે. પણ ઓળખવો કેમ? એને કઈ નોખો પડે એમ નથી. પણ તમારો દેહ સહિત આત્મા જો ઓળખાઈ જાય તો એટલી જ વાત છે કે કેટલી કે બોલે એ બીજો નહીં. આમાં બોલે એ જ બીજો નહીં. જેમ છે પરમાત્મા પોતે, પણ અજ્ઞાન રૂપી અંધારું પછી આઘા જઈને ગોતે. અને ચેતન પૂછે જળને એ કાંઈક તું મને દે. ચેતન પૂછે જળને કાંઈક તું મને દે. ઓલા ગાંડા કે તારો બેહાડ્યો હું બેઠો, તારી એક ફૂટી ગઈ કે બે. આપણે કોકના ધંધામાં ભાગીદાર થવા પરબારા જઈએ તો એમાં શું લાભ મળે? કોટ કરીને આપણે કોકના બાઇકમાં આપણે ભાગીદાર થવું હોય તો એક વરદ બ્રાહ્મણ કાયમ શિવને મંદિરે દર્શન જઈ અને ઘડી પ્રાર્થના કરી અને વહી આવે કાયમ. એમાં ઉત્તરાયણ ખેર જે કહેવાય ને એ આગલે દિવસે બરોબર ગયેલો અને શિવને એમ થઈ ગયું કે આનો કાયમ ધક્કો છે, કાલે આનો ફેરો સફળ કરી દઉં. હનુમાનજી જી સાહેબ જી, તો કે આ બ્રાહ્મણને કાલે હાન થાય તો 10,000 રૂપિયા ગમે એમ કરીને આપી દીધી. એમાં કૌશલ્ય જાતો તો વાણીઓ પસવાડે અવાજ સાંભળી ગયો. મારે આવે કે આને ફાળ્યું બદલાવા ન મળે અને એ ગાડી 10,000 રૂપિયા આમ થાય લાભ અને દેવો કોઈ ખોટું બોલે નહીં. આ તો આપણે કારણ કે વાણીઓનો આપણો વેપાર નો ગમતો. કૌશલ્ય જઈને ઘરે જઈને સીધો બ્રાહ્મણ ઘરે પૂછ્યો, જય શ્રી કૃષ્ણ મહારાજ આશીર્વાદ. આ તો ગજબ કહેવાય. શેઠ ધન્યવાદ. હા એમ થયું. હવે કાલ તો નિરાજ જેવું છે, કેર છે, આમ છે તેમ છે. તમારે ગોર બાપા આ ઉત્તરાયણ ખેર છે, એમાં હવાથી હાંજ સુધીમાં તમારા ગામમાંથી કેટલો લાભ મળે કે જે મળે. નાના વાત તો કરો. અમે તો વાણી હાર્યા, અમે તો એમાં વેપાર ખેલી નાખીએ એમ કે 10-15 રૂપિયા મળે. મણ 3 મણ બાજરો થાય, કઈક તલ થાય, કઈ ફલાણ એવું બધું. બસ એમ કરો, હું તમને 25 રૂપિયા આપી દઈશ. બસ હા સુધી તમારે જે આવે એ મને આપી દેવું અને તમને 25 રૂપિયા હું આપી દઉં. એટલે તમારે 40% વધારો સીધો થઈ ગયો ને. 15 રૂપિયા જ આવે છે એને બદલે હું તમને 25 રૂપિયા આપી દઉં. ના 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 ના, પાય ક્યાંય ન દેવાય. થોડી તમારું મન દુઃખ થાય, તમને ઓછા અને જે આપણા નસીબમાં હોય મારો ઓહો ગાડવાનો. અરે ભાઈ લક્ષ્મી સાંડલો કરવા આવી લ્યો ને. ભાણીઓ બ્રાહ્મણ વિચાર કરે કે મારો આ કોઈ દે નહીં અને આ દમડી સડે નહીં એવો અને 10 રૂપિયાનો વધારે સારું ક્યાંક હાલમાં કાણું તો હોય. એ ઘણી ખબર થયા તો પસાઈ પૂછ્યો 50 રૂપિયા. ગોર બાપા એ 100 રૂપિયા. પણ આ તો તમારે ગમે એમ થાય, તમારે ઘરેથી મારે હાટું કરીને જવું જ નથી અને એક ખેલો કરી દેવો મારે આજે. કાં તો ન મળે તો મને હું માની મારે પૂન થાય. એમ કરતા કરતા 500, 1000, 1500, 2000, 2500, 5000 પૂજ્યો. 5000 પૂજ્યો ને ગોળનું મન જરા ઢીલું થયું. હવે હાલો ભગવાન જ મોકલ્યો હોય જો હું નહીં લઉં
તો વળી મારે ઠપકો સાંભળવો. ઠીક ઠીક તો શેઠ પણ રોકડા હો. અરે એનો ઉધારો હોય કર કરતો બંડલ કોરું લઈ આવ્યો અને કરાર લખી દો. વાણીઓ ને ગમે એમ તો કરાર પેરો લખી દો કે દીવ જેથી હાંજ દી આથમથી હાંજો હાંજ નો જે કાંઈ ગામમાંથી લાભ મળે એ બધો આ શેઠનો. અને એ નિમિત્તના મને રૂપિયા 5,000 મળી ગયા છે. લખી લીધું. અને નિષ્ફિકર થી ગોર તો હોઈ ગયા. ખબર કે પેલું ઉઠે ચિંતા નહીં ઓલે કરાયો એ ઉઠો ઉઠો ગોર કે તમારે તો થઈ ગયો હે 5,000 કિસ્સા પડી ગયા. અરે પણ પુણ્યકાળ નથી. અરે તમારે પુણ્યકાળ જઈને ઉભારે જે દે એ તો કપડા બદલાવે કરી દે તો એટલે મારે આ તો ઉપાડ્યા. એ પુણ્ય કરો આ ઉત્તરાયણ છે પુણ્ય કરો. વાણીઓ જેવો ફેરા કરે વાત કર્યા. હા બિચારે ભાગીદારી લાગીએ ખ્યાલ. પણ બપોરે રૂપિયા 7.5 થયા. મરી ગયો હાથ પાડી 7.5 થી વધારે નથી. આવો બપોરે ખાય પીને હુવા દઈએ બોલો. ધંધોળી લીધા કોઈ બાજરીના ઝૂંપડા બાકી ન મૂક્યા પણ રૂપિયા 15 જ ગયા આજે. અને મણ પોણો મણ બાજરો કેટલો જે ગામમાં ટેવ હતી ને બાપા એ પાવલું દે કોઈ આનો બે આના દે હતું એ પ્રમાણે હતો. એ તો પણ પછી ઓલા બાજરો તો ગોળ ને લઈ જવા દીધો. રૂપિયા 15 રાખ્યા અને સડી ગઈ. વાણીને તો એ સડી. આજના માણા તો ખોટું બોલે પણ દેવો ખોટા બોલે. હવે હું કરવું કે અને ગયો સીધો મંદિરે જઈને ઓલા હનુમાનજી પડકે રે ઠોકી પાટું ઠોકી પગ છોડી ગયો. પગ છોડી ગયો પડ્યો આડો કાંટાય. છોકરા ગોતવાની હીરા મારા બાપાને જોયા કે ભાઈ હાંજ સુધી તો ગોળની પેલા હતા કે પણ હાંજ તો પડી ગઈ. હવે કે ભાઈ મંદિર કોણ જાતા કોક જોયા હતા. ગયા મંદિરે છોકરા શેઠ કાંટા આડા પડ્યા. ત્યાં શંકરે હનુમાનજીને યાદ કરાવ્યું કે હનુમાનજી કે જી કે ઓલા ગોરને 10,000 રૂપિયા મોકલી દીધા કે 5 મોકલ્યા. 5 ની કોચી ચાલે છે. 5,000 મોકલ્યા છે અને 5,000 ની કોચી ચાલે મારી. હવે જો આ 5,000 બીજા દે તો પગ છૂટો કરું. વાણીઓ કે ભરી ગયો બધા મારી પાસે વસૂલ કરે. આ કોણ રવા જાય છે. બીજાના ભાગીદારમાં ભાગીદાર માટે આવું થાય. સ્વતંત્ર પૂછે દળને કાંઈક તું મને દે ગાંડા. તારો બેરો હું બેઠો તારી એક ફૂટી ગઈ બે. ત્યારે આપમાં આપ ખોદતા શ્વાસે જણાય. સદગુરુ કે શાન મેળવી પછી અજંપા જાપ જપાય એ આત્માને જાણે. હર દમે રટનારતો અખંડ પર્યટન સાવ સુરતા દોરે એમાં સમાવતા સદગુરુ દર્શાય લાભો ગુણ ગાવે. પણ કરી લે નિત્ય સત્સંગ તારો દેહ સુધરશે. હૃદય ઉપજે પ્રેમ આનંદ સતરંગ સલકે તો નિજ આનંદ વાદે અહંકાર સર્જે આવે શાંતિનું સુખ. તો સત્સંગમાં લાભ ઘડેરો પ્રભુ મળવાનું ધામ. તમે સારે પદાર્થ પામશો. ધર્મ અર્થ અને કામ તમને મોક્ષ મળશે. બાકી જપતપ જો કઠણ કળયુગમાં સાધન નહીં સંધાય. અવશ્ય ઓછું અને કામ છે લાંબુ. આ ભજન થી તારા એ ભજન છે અનામી. બાકી વેદ ભણતા પાર નો આવે. શાસ્ત્ર અનેક કહેવાય પણ પ્રભુના ભજનના ભવસાગરમાં જે રહ્યો છે ગોતા ખાય તે કહો કેમ તરશે. માટે કલ્પવૃક્ષ સત્સંગને કહ્યું જેમાં સર્વે કલ્પના જાય એવો સત્સંગનો મહિમા મોટો. જાણો દાસ લાભો ગુણ ગાય દુઃખ છોટો છે. માટે મહાપુરુષોએ એકદમ આપણને શૈલીમાં વાત સમજાવી દીધી છે.
તમારો કાંઈ ફેરફાર કર્યા વિના નથી. તમારે કોઈ ત્યાગ કરીને રખડવા એકાંતમાં વી જવું નથી, વસ્તીથી આગું જવું. અને વસ્તીની આગળ જઈને તમારી કિંમત કરે કોણ? ગમે એવો તપસ્વી હોય, ગમે એવો આચાર્ય હોય, ગમે એવો વાંચનથી હોય, વાત કરતા આવડી હોય તો પણ સભા હોય તો ને. આ કોઈ ન બેઠો કોને હું બળબડ કરવું? સમાજ હરીશો છે, સમાજથી જ ફરક થાય છે. માટે પોતાના સ્વરૂપ તરફ લઈ જવા માટે સંતોએ સમજણ અહીંયા કરે સાધના ડબકે દીને રાત. પણ આ તો સિંહને કાંઠે મધે બેઠું કેમ કરી આવે હાથ? જો હોય મરજીવા તો મત પીસી જા, કાયરના કામ નથી જોવો ને જૂના ખાતા. કામ મથો છો મથણા મથે, એવું છે પિતાનું ધન ભારે પણ કોરિયાને એની માલમ નથી. પુત્ર પિતાથી જુદો થયો અને ભેળું કરવાને ધન, પણ થોડા પાણીમાં તલકે માછલી વારજો, હરીવીના તલકે મન. સ્વરૂપ જ્યાં ભૂલી પોતાના ઘરથી ખબર્યું નથી, જુઓ ને જૂના ખાતા. કામ મથો છો મથણા મથે, એવું છે પિતાનું ધન ભારે કોરિયાને એની માલમ નથી. કાશી જઈને ભલે કરત મેળાવે અને ભટકે સારે ધામ. એટલે આ વન તમે કાં આખરો તમારા ઘટમાં છે આત્મરામ. એવું મારા વીરા કાશી કાયાનો કોઈ ભરોસો નથી. જોઈ લો ને જૂના ખાતા કામ હતો છો મથણામાંથી, એવું છે પિતાનું ધન ભારે પણ કોરિયાને એની માલમ નથી. નાભી કમળમાં નીલખી જવો અને હૃદય કમળમાં છે માલ. તમારી નાભી કમળમાં નીલખી જવો, હૃદય કમળમાં માલ. ઓહંગ ને સોમ બે તમારા ઘટમાં બિરાજે છે. એમાં છે એક જીવન, બીજો લાલ ધણિક. ધીરાનો કહે છે કતી કતી, જુઓ ને જૂના ખાતા કામ હતો છો મથણામાંથી. એવું છે પિતાનો ધન ભારે પણ કુંવરિયાને એની માલમ નથી. કોઈ જૂનવાણી જબરદસ્ત પેઢી અને ધાર્મિક જીવન એવું કે પોતાના ઘરની પાછળ મોટું મેદાન, એમાં એક જબરદસ્ત મંદિર પણ બનાવ્યું. એકદમ મંદિરનું શિખર ઊંચું લઈ ગયા. પણ પુષ્કળ ધન ને તે શિખરમાં 1.25 લાખ સોના મોડાટી. 1.25 લાખ શિખરની અંદર સોનામાં દાટી. સમય કાળે ધીમે 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 પેઢી ગણાવવા માંડી. માથે એની પ્રજાઓની માથે દેવું થઈ ગયું. પછી જૂનવાણીની બુકો કોઈ સોપડા ખોલતા એક સોપડીમાં લખેલું આવ્યું કે મંદિરના શિખરમાં 1.25 લાખ સોનામો દાટી છે. એટલું જોઈને વેલે તો શિખર તોડાયું. શિખર તોડાઈ નાખ્યું, કઈ સોનામોર મળે નહીં. અને શિખરના નીચેનો ભાગ પણ મંદિરમાં ખોદાવી નાખ્યો, પણ કઈ ન્યા મળ્યું નહીં. પણ કોઈ આધ્યાત્મિક સમજણ વાળા પુરુષ, પોતો જ્ઞાની, એને ઘરે લઈ ગયા કે ભાઈ અમારી વર્ષો પહેલા પેઢી બહુ જોરાવર હતી અને અમારા બધા ધાર્મિક જીવની હતા, બધા એના અમારા વડવાઓના. એવા એ વખતમાં અમારા મંદિર કરાવેલું અને અમારા સોપડીમાં લખેલું છે 1.25 લાખ સોનામોર શિખરમાં દાટી, પણ મને સોનામોર મળી નહીં. જોયું પણ એમાં લખ્યું હતું શરદ પૂનમની રાત. શરદ પૂનમની રાત 10:30 વાગે આ મંદિરના શિખરમાં 1.25 લાખ સોનામો દાટો છે, એવું લખ્યું હતું. હવે એ ઓલાને ક્યાંથી ચડે? એટલે કે મંદિર તારે પાછું સણાવવું પડે એમ છે. અને જેવડું હતું એવડું પાછું તો મળશે. જરા કે નાના મોટું રહે જ નહીં મળે. એ તો એના પ્રમાણે જે એના નકશા ઓલા હતા ને એ પ્રમાણે પૂરું કર્યું. પછી મને કહેવરાજે, પછી કહેવાય શરદ પૂનમની રાત આવે કેદી થાય? શરદ પૂનમની રાત 10:30 વાગે જ્યાં એ શિખરનો પડછાયો પડતો હતો ને ત્યાં જઈને આમ પરોણે હોટી લઈને આમ કે આમ લીટો કરી દીધો. શિખર જેટલા 4 ફૂટ ખોદી આખું ડેગડું 1.25 લાખ સોનામોર. પણ
અને અનુભવી પુરુષની સલાહ તો લેવી પડી ને. તો આ દેહને તમે કષ્ટ દીધે કઈ ભગવાન મળે? ઘણા ઉભા ઉભા તપસ્યા કરે છે, ઘણા અપાસ ખેંચે છે. આ વાણિયા લોકો એવી સમજણ છે, લ્યો હા ભૂચા રહેવાનું. ભૂચા મળે ભગવાન રે તો હાવ ટક સાટી જાય તો એને વહેલો મળી જાય. પણ મળ્યો ધન મોજ નો માણે, કહું કર્મની કાણે, ક્યાં ભાગ બીજાનો ભયો, ક્યાં કર્યો ખોટી કમાણી. ગણપતે એમ કીધું, સદગુરુ મળ્યા શિષ્ય સુધરણ થઈને વિમળ વાણી, કા ગુરુ જ્ઞાન કા પાપી પ્રાણી, મળી ચિંતામને તોય ન શેક્યો અને ચિંતા ન ઓલાણી, કા નહીં ચિંતામને નક્કી પથરો, કા તો એને વસ્તુ ન ઓળખાણી. નદી કિનારે કોઈ જનું ભોગ તૃષ્ણ ન ઓલાણી, કા અંગેનું આળસું, કા સરિતા સુકાણી. કલ્પત દિશે કોઈ જણ બેઠો કલ્પના ન ઓલાણી, નહીં કલ્પત નક્કી બાળ્યો, કા ભાગની રેત પેલાણી. મળ્યો અમૃત પણ અમર ન થયો અને પીવાની જુગતી ન જાણી, કા ઘટમાં ઉતર્યું ને કા પીઓ હણી ગયું પાણી. એમ કરમ ધર્મ ને ભક્તિ કરે પણ ભેદ વિના દોડ ધાણી, કહે ગણપત ગુરુ પ્રતાપે અગમપત નિર્વાણી, નિર્વાણી જ્યાં મોક્ષ ભુક્તિ ભરે છે પાણી. આમને અંતરયામી મયા રે હરે ગુરુજી કહો ભજન કેમ કરીએ, લેવાય તો રામ નામ લેજો ને દેવાય તો તને ઝઘડો દેજો, લેવાય તો લેજો ને દેવાય તો તને ઝઘડો દેજો. ગુરુજી કહો ભજન કેમ કરીએ, હીરો પડે મેદાન માતાને દેવાય. ગુરુજી કહો ભજન અને મને અંતરયામી હરે ગુરુજી કહો ભજન કેમ. મોટા ધણીને ફેરવો માળાને છોડી દો, આ જગતના તાળા. મોટા ધણીને માળાને છોડી દો, આ જગતના તાળા. જીણા મહિલા જીણા છે મારા પ્રભુ ઈ પરવાળા, ગુરુજી કહો ભજન. ગુરુજી કહો ભજન